ની મદદથી સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માતાઓ અને બાળકોમાં મોટે ભાગે જોવા મળતી કુપોષણની સમસ્યા સામે લડવા માટે સરકારે તેઓને પોષક દ્રવ્યોયુક્ત લોટ પૂરો પડે તેવી વ્યવસ્થા ગોઠવી છે. ખાનગી ક્ષેત્ર ઉપરાંત બિન સરકારી સંસ્થાઓની ભાગીદારીથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અન્ય અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં રક્તપિત્તના દર્દીઓ માટેની ખાસ હોસ્પિટલ્સનો પણ સમાવેશ થાય છે. વળી શાળામાં બાળકોની નિયમિત આરોગ્ય તપાસ તેમજ પોલિયો નાબૂદી અભિયાન હેઠળ બાળકોનું રસીકરણ એ પણ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ નાની નાની છોકરીઓએ એનીને કેવી અચંબામાં નાખી દીધી હતી. તે દિવસે ગામમાં છોકરીઓને રમતી જોઈ એની પૂછી બેઠી, But don't they go to school? Yes, ma'am. We go to school every day. કેટલી નવાઈ લાગી હતી એનીને. અને ત્યારે જ ત્યાં ગામની કન્યા શાળાના શિક્ષક પાર્વતીબેને આવીને એને જણાવ્યું હતું, પહેલા આ ગામની દીકરીઓ વિદ્યાના જ્ઞાનથી વંચિત રહેતી હતી, પણ જ્યારથી આ રાજ્યમાં કન્યા કેળવણીનો મહાયજ્ઞ શરૂ થયો છે ત્યારથી દરેક મા બાપને દીકરીને શિક્ષણ આપવાનું મહત્વ સમજાઈ રહ્યું છે. એમની એક વાત તો એનીને હૃદય સોંસરવી ઉતરી ગઈ કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પોતાને મળેલી ભેટ સોગાદોની હરાજી કરીને કરોડો જેટલી રકમ કન્યા કેળવણી માટે ફાળવવા જેવું ક્રાંતિકારી પગલું ભરે, એ રાજ્યમાં દીકરીઓ વિદ્યાથી વંચિત કેમ રહે? જ્યાં દીકરીને લક્ષ્મી કહેતા, જ્યાં દીકરીને લક્ષ્મી કહેતા, તેને શિક્ષા સઘળી દેતા, જ્યાં દીકરીને લક્ષ્મી કહેતા, જ્ઞાનની જ્યોતિ ઘર ઘર જતી, ગામે ગામે દીકરી ભણતી, નારી શક્તિને જાણતું ગુજરાત, મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત, જ્યાં દીકરીને લક્ષ્મી કહેતા. આપની પાસે ભિક્ષા માંગવા એક નાનકડું વચન આપો મને કે હવે તમે તમારા દીકરા દીકરીને ભણાવશો. હવે આપણા ગામમાં એક પણ દીકરી અભણ નહીં હોય આવું મને ઓહ, પણ મેં તો સાંભળ્યું હતું કે અહીં તો બેટીને બહુ જ ગણવામાં આવે છે. અરે બેટા, અમારે ત્યાં દીકરીને બહુ જ નહીં શક્તિનું રૂપ ગણવામાં આવે છે. અને તને ખબર છે, અમારે ત્યાં સ્ત્રી શક્તિના માનમાં નવરાત્રીના તહેવારની ઉજવણી કરીએ છીએ. Oh, Navratri, I know. The longest dance festival. I'd love to see that. મને જોવું છે. એનીએ મન ભરીને ગરબા રમ્યા. અરે, તો જાણે ગુજરાતને રંગે રંગાઈ જવા લાગી. અને એમાંય જ્યારે મારા ભાઈઓએ ગુજરાતની ઐતિહાસિક વિરાસતોના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો ત્યારે તો એ કેટલી રોમાંચિત થઈ ઉઠી હતી. ગુજરાતના અપ્રતિમ કુદરતી સૌંદર્ય
અને સાંસ્કૃતિક ધરોહરોના સમૃદ્ધ વારસાના તો એ જાણે પ્રેમમાં જ પડી ગઈ. બાપુ કહેતા હતા કે આ કુદરતી અને ઐતિહાસિક વારસાની જાળવણીનો શ્રેય રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોને જાય છે. વિવિધ પ્રાણી અને પક્ષી અભયારણ્યોનો વિકાસ તેમજ દરિયાઈ જીવો અને વનસ્પતિ સૃષ્ટિના વિકાસ પર પણ સરકાર ખાસ ધ્યાન આપે છે. શહેરોમાં પણ પુનિત વન, માંગલ્ય વન અને તીર્થંકર વન જેવી યોજનાઓ ઉપરાંત વન મહોત્સવ જેવા કાર્યક્રમોનો અમલ કરવામાં આવે છે. કેટલો સાચો હતો મારો નિર્ણય ગુજરાતમાં મૂડીરોકાણ કરવાનો. હું અને એની જ્યારે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા ગયા ત્યારે મને ખરેખર કલ્પના નહોતી કે હું જે અનુભવવા જઈ રહ્યો છું તે આટલું ભવ્ય હશે. દેશના અન્ય તમામ રાજ્યોની સરખામણીમાં ગુજરાતે સૌથી વધુ વિકાસ દર હાંસલ કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ જેવા ક્રાંતિકારી પગલા થકી આ વર્ષે 6,66,000 કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ મેળવીને ગુજરાતે તેની ગરવી ધરાના સામર્થ્યનો પરચો આપ્યો છે. રાજ્યના વિકાસ માટે આટલા પ્રયત્નો કરનાર સરકાર માટે ગુજરાતની પ્રજાને કેટલું માન છે અને પોતાના મુખ્યમંત્રી માટે કેટલો પ્રેમ છે એ અમે ત્યારે જાણ્યું જ્યારે અમે જોયું અમે પણ ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા અને તે અમારા પરદેશમાં વસતા મિત્રોને જોવા પણ મોકલ્યા. જ્યાં વેપારના ઉજળા અવસર, રોકાણનું બમણું વળતર, જ્યાં ઉદ્યોગો સતત વિકસતા, ખુલતા પ્રગતિ કે રસ્તા. સોનાની છે આ નગરી, આખો ગુજરાત મારું ગુજરાત, મારું ગુજરાત, આપણું ગુજરાત, આપણું ગુજરાત, મારું ગુજરાત. હું જેમ જેમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ વિશે માહિતી મેળવતો જઈ રહ્યો હતો, મારા નિર્ણયમાં મારો વિશ્વાસ વધુ ને વધુ મજબૂત થઈ રહ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ ઉર્જા ક્ષેત્રે ગુજરાતના અભૂતપૂર્વ વિકાસ અંગે જાણ્યા પછી તો મેં અહીં ઉર્જા ક્ષેત્ર સાથે જ સંકળાવવાનું નક્કી કર્યું. ગુજરાતમાં ભારતની સૌથી વિશાળ જાહેર ક્ષેત્રની રિફાઇનરી તેમજ એશિયાની સૌથી વિશાળ ખાનગી ક્ષેત્રની રિફાઇનરી છે. આ ક્ષેત્રની ગેસ ઉત્પાદન ક્ષમતા ભારતના અન્ય તમામ ગેસ ઉત્પાદકોની સંયુક્ત ક્ષમતા જેટલી છે. વળી ટૂંક સમયમાં જ આ ક્ષેત્ર દેશના કુલ પ્રાકૃતિક ગેસ ઉત્પાદનને લગભગ બમણું કરશે અને તેને સમૃદ્ધિના નવા આયામો આપશે તેમજ દેશમાં પ્રવર્તતા ઉર્જાની માંગ અને પુરવઠા વચ્ચેના તફાવતને ઓછો કરશે. અવિરતુર જાનું જેને મળ્યું વરદાન, ઇંધણની સમસ્યાનું થયું સમાધાન. સોનું આપતી જ્ઞાની ધરતી સૌની કિસ્મતમાં રંગ ભરતી સાધે છે વિકાસ. એક થારું ગુજરાત, મારું ગુજરાત, આપણું આગવું ગુજરાત. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે તેના માંગ અને પુરવઠા કેન્દ્રોના માળખાને જોડતી 2200 કિલોમીટરની ગેસ ગ્રીડ યોજના ઘડી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડે 450 કિલોમીટરની
હજીરા અમદાવાદ કલોલ પાઇપલાઇનની સ્થાપના કરેલ છે અને અન્ય